નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેમની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત અહીં જે પશુપાલકો છે તો તેમને ₹34,600 ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થાય છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે પશુપાલકો માટે સહાય આપતી જે યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે હળપતિ સમાજના ગાય કે ભેંસ વર્ગના પશુઓ ધરાવતા જે કુટુંબ છે તો તે કુટુંબ પરિવાર પોતાના પશુઓ માટે યોગ્ય રહેણાંક બનાવી શકે, એટલે કે પશુઓ માટે કેટલ શેડ બનાવી શકે, તેમજ પશુઓને યોગ્ય આહાર મળી રહે તે હેતુથી ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તેના દ્વારા આ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત પશુઓના રહેવા માટે કેટલ શેડ અને ખાણદાણ માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા અને FRA પટ્ટા ધરાવતા જે તમામ આદિજાતિ કુટુંબો છે તે કુટુંબ પરિવારને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। અહીં યોજનાનો લાભ છે તે કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને આપવામાં આવે છે અને આજીવનમાં એક જ વખત આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। યોજના અંતર્ગત અલગ અલગ 3 યુનિટ છે તે નક્કી કરવામાં આવેલા છે: પશુપાલન, મરઘા પાલન અને બકરા પાલન। આ 3 માંથી કોઈ પણ એક જ યુનિટ માટે સહાય યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। તેમાં વાત કરી લઈએ આપણે સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત જે પશુપાલન યુનિટ છે તેના માટે વાત કરીએ તો જે પશુપાલન યુનિટ છે તેના માટે કેટલ શેડ બનાવવા માટે ₹30,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે, પ્લસ 150 કિલોગ્રામ ખાણદાણ માટે ₹4,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે, પ્લસ બિયારણની કીટ માટે ₹600 ની સહાય છે તે આપવામાં આવે છે। ઘાસનું જે બિયારણ છે તો તે બિયારણ માટે ₹600 ની સહાય મળવાપાત્ર થશે। આવી રીતે જે પશુપાલન યુનિટ છે તેમાં કુલ ₹34,600 ની સહાય છે તે મળવાપાત્ર થશે। હવે અરજી વિશે વાત કરીએ કે યોજનાનો લાભ મેળવવા માટે કઈ જગ્યાએ અરજી કરવાની હોય છે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ તમારે ભરવાનું રહેશે। iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓલરેડી ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરાઈ ચૂક્યા છે, પરંતુ જે જિલ્લાનો ટાર્ગેટ, જે તાલુકાનો ટાર્ગેટ પૂરો નથી થયો તો તે જિલ્લાના પશુપાલકો માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। આજનો દિવસ 1 માટે અરજી ફોર્મ શરૂ રાખવામાં આવેલા છે, 1/8/2026 સુધી, એટલે કે આજે તમે ઓનલાઈન અરજી કરી શકશો। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો તમે જે અરજી ફોર્મ ભરો છો તેની પ્રિન્ટ કાઢી તેમાં તમારે સહી કરી અને તેની નકલ જ્યારે તમને કહેવામાં આવે ત્યારે અપલોડ કરવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, તમારે જે જગ્યાએ કેટલ શેડ બનાવવું છે તે જમીનના આધાર પુરાવાની જરૂર પડશે। ત્યાર પછી અહીં જાતિના દાખલાની જરૂર પડશે, દિવ્યાંગ માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, તમારી પાસે પશુ છે તે અંગેનો દૂધ મંડળી કે તલાટીનો દાખલો છે અને FRA પટ્ટો ધરાવો છો તે અંગેનો આધાર પુરાવો પણ આપવાનો રહેશે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે ઓનલાઈન આઈ ખેડૂતના પોર્ટલ પર જઈ આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો, મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા જે હળપતિ સમાજ છે કે જેઓ ગાય કે ભેંસ વર્ગના પશુઓ ધરાવે છે તો તે કુટુંબ પરિવારને પોતાના પશુઓના રહેણાંક માટે કેટલ શેડ બનાવવા માટે અને પશુ આહાર માટે સહાય છે તે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।